ચલો ભાઈ, વેલકમ ઓલ. હા, પણ એરર ના કરીએ, મિસ થઈ ગયો 11:30 સુધી. ચલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હા, વોટ્સએપ ગ્રુપની લિંક મોકલી આપું છું. ગઈકાલે એક વસ્તુ આપણે મિસ કરી દીધી. શું? મેન્ટલ મેથ્સ. બરાબર, લેક્ચર પૂરો થયો એના પછી મને યાદ આવ્યું કે આરું મેન્ટલ મેથ્સ તો આપણું રહી ગયું. બરાબર, મેન્ટલ મેથ્સ આપણે કીધું હતું કે ભાઈ 10-15 મિનિટ છે શરૂઆતના આપણે મેન્ટલ મેથ્સ કરીશું, તો એ તો રહી ગયું આરું. પછી મને યાદ આવી કે આરું આ તો ભાઈ કરવું પડશે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, ગુડ મોર્નિંગ ભાઈ, સ્વાગત છે બધાનું. ત્રણ આંકડા આપણે છેલ્લે કર્યા હતા, 2 આંકડા વાળું કર્યું હતું. બરાબર, 2 આંકડા વાળા કર્યા હતા ને મેન્ટલ મેથ્સ ની અંદર. સૌથી પહેલા જરા એ કરી લઈએ આપણે, ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો ભેગા થાય. 2 આંકડા કરી લીધા છે. 11 વડે ગુણાકાર કરવાનો યાદ છે? 50 જેટલા ક્વેશ્ચન આપ્યા હતા મેં, એ જ કર્યું હતું ને આપણે. હા, યસ, ઓકે, ઠીક છે. ચલો, તો હવે ક્વેશ્ચન કરી લીધા હતા બધાએ. ધીસ ઇઝ માય ફર્સ્ટ લેક્ચર. વેલકમ મનીષા. બેટા, પાછળના જે લેક્ચર છે બરાબર કરી લેજો, જોઈ લેજો. ચલો, તો હવે આજે આપણે જે રીત જોવાની છે, બેટા મિનિટ, આપણને કહેવામાં આવે કે ભાઈ 25 + 32 બરાબર, આનો તમે સરવાળો કરો. સ્ટડી ગ્રુપમાં એડ કરજો. હા, ગુડ મોર્નિંગ સર. આજે મારો ફર્સ્ટ લાઈવ લેક્ચર અટેન્ડ કરું છું, રેકોર્ડેડ લેક્ચર જોઈ લીધા છે. અચ્છા, વેલકમ જય. જે પણ તમારા વિદ્યાર્થી મિત્રો છે બરાબર, બધાનું સ્વાગત છે. ઓહો, જવાબ તો આવી ગયો, પહેલા જવાબ આવી ગયો. જવાબ તો બધા વિદ્યાર્થી મિત્રોના તરત જ આવી ગયા ભાઈ, શું વાત છે. સરસ સરસ. બરાબર, ચાલો. પણ જવાબ તો આપણને મળી ગયો, અહીંયા ડાયરેક્ટ જ મળી ગયો છે કે જવાબ તમને અહીંયા મળશે ભાઈ 5757. કે ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ કે ભાઈ 5 ને 2 7 થાય ને 3 ને 2 5 થાય. બરાબર, 57 ડાયરેક્ટ આપણને મળી ગયું. પણ હજી કઈ રીતે કરી શકીએ છીએ એની આપણે વાત કરીએ. હજી કઈ રીતે આપણે કરી શકીએ છીએ, રાઈટ? આપણે શું કરવાનું કે આ 25 અને 32 માંથી જે નાનો નંબર છે, નાનો નંબર કયો? 25 છે. તો આપણે શું કરીએ, 25 × 2 કરો એટલે આપણે એને શું મળશે? 50 મળશે. બરાબર, આ પહેલું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર આપણે શું કરવાનું ભાઈ કે 32 માંથી 25 બાદ કરી લો એટલે આપણને મળશે 7, રાઈટ? અને આ બંનેનો સરવાળો કરો એટલે 57. આ ખાલી તમને અહીંયા બતાવવાની અંદર બરાબર થોડું તમને એવું લાગશે કે સર અહીંયા તો ગણતરી છે ઘણી બધી, એવું લાગે છે કે ગણતરી છે, ડાયરેક્ટ 57 સરવાળો થાય છે તો પછી શું કામ છે? ઠીક છે, થઈ જાય છે 57 સરવાળો, કોઈ વાંધો નથી. પણ અમુક એવા કેસ હશે કે જ્યાં આપણું સેટ નહીં થાય, તો એ સમયે બરાબર આપણે અહીંયા કરી શકીએ છીએ,
રાઈટ. અને આ જે મેથડ છે કઈ રીતે મતલબ કેવા દાખલામાં આપણે એપ્લાય કરવાની કે જે આંકડાઓ છે ઘણા નજીક હોય, બે ડિજિટના જે આંકડા છે એ નજીક હોય, બરાબર. અહીંયા લખું છું હું 2 ડિજિટ નંબર છે, બરાબર, નજીક ના હોય ત્યારે આ રીત બરાબર એપ્લાય થશે. બાકી તો ડાયરેક્ટ જ તમે કરી લો 32 25 + 32 એટલે 57 તમને મળી જશે. પણ અમુક વખતે કોઈક એવું થાય કે ભાઈ સ્પીડ મારે લાવી છે તો 25 દુ 50 ને 32 માંથી 25 બાદ થશે એટલે 5 7 50 + 7 57. ઠીક છે, આવી જાય છે, એવું કોઈ નથી. તમને જે પણ રીત ગમે તમે અહીંયા બરાબર કરી શકો છો. હું નથી કહેતો કે ખાલી યાદ રીત કરવાની, આગળ પણ મેં તમને બધાને વાત કરી હતી ખાલી એક રીત ઉપર સ્ટીક નહીં રહેવાનું, આપણને જેની અંદર સ્પીડ મળતી હોય એ રીત આપણે કરવાની. ચાલો, ક્વેશ્ચન નંબર 1 છે આપણો કે ભાઈ 5 + 17 સોરી 15 + 17 શું જવાબ મળશે ભાઈ? અહીંયા 15 + 17 શું આન્સર મળશે ભાઈ? અહીંયા 17 દુ 34 ને 2 36 કરીએ તો વધારે મતલબ અહીંયા મગજમાં ક્લિક થાય છે. 32 થશે? હા 32 બરાબર, રાઈટ. નાની સંખ્યા, હા નાની સંખ્યાને ડબલ કરવાના કે 15 ના ડબલ કરો 30 અને 17 - 15 એટલે 2 એટલે 32, રાઈટ. 32 આપણને અહીંયા મળી જશે. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ આપણે કરીએ 69 + 74. 69 + 74 તો આમ તો યાર ઠીક છે, કઈ નહીં, ડબલ કરીને પણ થઈ શકે છે અને બીજી રીતે પણ થઈ શકે છે, રાઈટ. ઓકે, ડબલ કરીને કરવા જઈએ તો 69 69 છે એના ડબલ કરો આપણે, રાઈટ, તો આપણને મળશે ભાઈ 139 138 અને 138 + 5 તો 143. 143 અથવા તો શું કરાય ભાઈ, સૌથી બેસ્ટ કે ભાઈ 70 છે 74 છે એક આને આપી દો એટલે આ 70 થઈ ગયા અને આ 73 થઈ ગયા અને ટોટલ મારો એટલે ભાઈ 143 થઈ ગયા. સૌથી બેસ્ટ તો મને યાદ લાગે કે એક આમ આપી દો ને વાર્તા પતાવી દો. ઠીક છે, ચલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે 76 + 81. ચલો કેટલો સરવાળો મળશે ભાઈ? કે 80 + 70 અને ઉપર 7. 80 + 70 ને ઉપર 7. 80 ને 70 150 મને +7 એટલે કેટલા મળશે ભાઈ? 157. 157 157. ચાલો ફોર્થ નંબર નો આપણે ચેક કરીએ તો ભાઈ 78 + 83. 78 + 83 કેટલા થશે? અહીંયા પણ મને સેમ ટુ સેમ દેખાઈ રહ્યું છે. અહીંયા પણ સેમ ટુ સેમ દેખાઈ રહ્યું છે કે ભાઈ 78 ને 80 કરી લો, ત્યાં 81 કરી લો, 80 ને 80 160 + 1 એટલે 161. 161 161 બરાબર. ચાલો પાંચમો આપણે કરીએ ક્વેશ્ચન 57 + 63. યાર આનાથી ઈઝી ક્વેશ્ચન તો શું હોઈ શકે? અહીંયા તો આવી રીતે એપ્લાય ના કરાય. ઠીક છે, બુકની અંદર આપી છે આ લોકોએ, પણ અહીંયા તો આવી રીતે એપ્લાય ના કરાય કે ભાઈ 3 આને આપી દો એટલે 60 ને 60 ડાયરેક્ટ 120 તમને મળી જશે. 60 ને 60 ડાયરેક્ટ 120 તમને અહીંયા મળી જશે. ઠીક છે, જવાબ ઓકે એકદમ ઈઝી છે ભાઈ. ચલો નેક્સ્ટ આપણે કરીએ અહીંયા છઠ્ઠા નંબરનો છે 22 + 27. જોઈએ કોનો જવાબ વેલા આવે છે. 22 + 27 ડાયરેક્ટ જ સરવાળો છે અહીંયા તો. વેરી ગુડ હેતલ. હવે તો ભાઈ સ્પીડ માંગશે, બરાબર. હવે તો સ્પીડની વાત છે કે 22 + 27 એટલે કેટલા થશે ભાઈ? અહીંયા 49. ચલો સાતમો પ્રશ્ન કરીએ આપણે 41 + 49. 41 + 49 શું થશે ભાઈ? અહીંયા બસ 49 ને 1 આપી દો એટલે 50 + 40 કરી લઈએ. કોનો જવાબ આવ્યો પેલા? 90. ભાર્ગવ વેરી ગુડ. કેટલા થશે ભાઈ? અહીંયા 90 મળશે.
41 ને 1 અહીંયા આપી દો એટલે 50 + 40 એટલે 90. ચાલો 8મો જોઈએ 43 + 49. આમાં શું કરવાનું છે? કઈ નથી કરવાનું ભાઈ. વેરી ગુડ મકવાણા ભાર્ગવ, બરાબર, ખૂબ સરસ. બીજા બધાના પણ સાચા જવાબ આવી રહ્યા છે એટલે ભાઈ મતલબ ગણિતની અંદર સ્પીડ, તમારી ગણિત ઉપર મહેનત ચાલુ થઈ ગઈ છે. ઠીક છે, એક આને આપી દઈએ એટલે 42 + 50 તો કેટલા મળશે ભાઈ આપણને? 92. ચલો 9મા નંબર ઉપર જઈએ આપણે. અરે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 22 + 28. 22 + 28 શું થશે ભાઈ અહીંયા? 22 + 28 બરાબર છે. સીધો હિસાબ છે સાહેબ 50. 50 નો સીધો હિસાબ અહીંયા જોવા મળી રહ્યો છે. ઠીક છે, ચલો 10મો જોઈએ. 42 + 48. 42 + 48. આમ તો આ રીત કરવા બેસી એના કરતા ડાયરેક્ટ જ જવાબ મળે છે આપણને અહીંયા. બરાબર, રીતનું કેટલું છે નહીં, નોલેજ માટે બરાબર છે, આપણને જો ખબર હોય એટલું નોલેજ માટે બરાબર આ રીત બરાબર છે. ઓકે, બાકી તો એટલું કઈ મતલબ આ છે નહીં એટલું કે ભાઈ આપણે વધારે એના અંદર પડીએ. કે 42 + 48 એટલે કેટલા થશે ભાઈ આપણને? 50 + 40 એટલે 90. બરાબર, 90 આપણને મળી જશે. ઓકે, ચલો તો ભાઈ આ આજનું થયું આપણું મેન્ટલ મેથ્સ. આના સાથે હું તમને હોમવર્કની અંદર 50 ક્વેશ્ચન બરાબર આપીશું. 40 ક્વેશ્ચન છે આજના. 40 ક્વેશ્ચન હું તમને આપી દઈશ તો 40 ક્વેશ્ચન ભાઈ પૂરા કરી લેજો. પેન્સિલ ડન. કાલ મારી મેન્ટલ મેથ્સ की बुक आ गई. अच्छा, ગ્રુપમાં આપશો. હાઉ ટુ ગેટ બુક. અચ્છા, બુક તમારે ખરીદવી પડશે, રાઈટ? બુક તમારે ખરીદવી પડશે જો બુક કોઈને લેવી હોય તો. એપ્લિકેશન ઉપર છે AH12S કૂપન કોડ યુઝ કરજો એટલે તમને ત્યાં મળી જશે. આ કોડ યુઝ કરી લેજો AH12 અને પછી S. એટલે કે 135 રૂપિયા કેટલાની અંદર મળી જશે તમને. પ્લસ માઇનસ ભાગાકાર ગુણાકાર બધી રીતના આપો. અચ્છા બેટા, એ ધીરે ધીરે આવશે. પેલા સરવાળાનો પીયુ બેટા વારો છે, બરાબર? સરવાળા પતશે પછી તમારે શું આવવાનું છે? બાદબાકી આવશે. બાદબાકી આવશે પછી ગુણાકાર ચાલુ થશે. ગુણાકાર આવશે પછી ભાગાકાર ચાલુ થશે. બરાબર, પોઈન્ટ વાળા પણ છે, બધું છે આના અંદર. હોમવર્ક ગ્રુપમાં આપશો. હોમવર્ક ને બધું છે આપણે જે PDF છે, રાઈટ, એ બધા PDF ની અંદર જ તમને મળી જશે. આની જે PDF હું શેર કરીશ તમને, જેના અંદર મેન્ટલ નંબર સિસ્ટમના પણ પ્રશ્ન હશે, જેના અંદર મેન્ટલ મેથ્સ પણ છે, એ પણ આવી જશે. એના અંદર તમારે PDF માં ચેક કરી લેવાનું. એક જ PDF ની અંદર હું બધું આપી દઉં છું. અને PDF આપણી છે એ બધાને એપ્લિકેશનની અંદર જ મળશે. બરાબર છે? હું WhatsApp ગ્રુપની અંદર હું બીજી કોઈ પણ જગ્યાએ PDF આપતો નથી, કારણ કે ત્યાંથી બધી શેર થઈ જતી હોય છે, રાઈટ? આપણે WhatsApp જે આપણી એપ્લિકેશન છે ત્યાંથી હું ગ્રુપ PDF છે આપી દેતો હોઉં છું. કારણ કે કોઈ વિદ્યાર્થીએ લેટ જોઈન કર્યું હોય તો પછી દર વખતે મારા પાસે ના કે સાહેબ મને PDF આપો, અથવા ખોવાઈ જાય તો કોઈ વાંધો નહીં, ડાયરેક્ટ એપ્લિકેશનમાંથી જોઈ લો, ત્યાંથી PDF તમને મળી જશે. બરાબર, ડાઉનલોડ પણ થાય છે. ચલો હવે આપણે વધીએ હવે આગળ. અને નંબર સિસ્ટમ, સંખ્યા પદ્ધતિ. બરાબર, આજે આપણો છે ભાઈ બીજો ક્લાસ આનો સંખ્યા પદ્ધતિનો. બરાબર, લાસ્ટ ટાઈમ મેં તમને જે કરાવ્યું હતું હું જરા રિપીટ કરી લઉં છું. ગઈ વખતે મેં શું શું તમને કરાવ્યું હતું. તો આપણે સૌથી પહેલા સંખ્યા સમજ્યા હતા, પછી અંકોના સ્થાન પ્રમાણે નિરૂપણ, બરાબર, સંખ્યાઓનું વર્ગીકરણ. એક વખત PPT બતાવી દઉં તમને તો જરા તમારા મગજની અંદર બરાબર એ ફરી જાય બધું. આ ગઈકાલની PDF છે ભાઈ, કે સંખ્યા આપણે સમજ્યા હતા, બરાબર. ત્યારબાદ અંકોનું સ્થાન પ્રમાણે નિરૂપણ છે તેના અંગે વાત કરી. મૂળ કિંમત, સ્થૂળ કિંમત અંગે, પ્લેસ વેલ્યુ છે સ્થાન કિંમત અંગે, બરાબર, આપણે ચર્ચા કરી હતી.
ઠીક છે. પછી સંખ્યાઓનું વર્ગીકરણ આપણે જોયું, ત્યાં પ્રાકૃતિક સંખ્યાઓ છે કોને કહેવાય તેના મુદ્દા મેં તમને લખાવ્યા. પૂર્ણ સંખ્યાઓ છે, ઠીક છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ છે, રાઈટ. ત્યારબાદ આપણે વાત કરી સમય સંખ્યાઓની, ઓકે. ત્યારબાદ મેં અહીંયા વાત કરી હતી કે ભાઈ સરવાળાના દ્રષ્ટિએ તટસ્થ સંખ્યા 0 છે, ગુણાકાર અને ભાગાકારની દ્રષ્ટિએ 1 છે, અને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે. ત્યારબાદ સમય સંખ્યાઓ છે ભાઈ, અસમય સંખ્યાઓ અંગે મેં ચર્ચા કરી હતી, સમય સંખ્યાઓ અંગે આપણે ચર્ચા કરી. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, કાલ્પનિક સંખ્યા કોને કહેવાય, એના અંદર આપણે આ ખાસ એક્ઝામ્પલ જોયું હતું કે વર્ગમૂળમાં -4, રાઈટ. તો તમે આનું જો વર્ગમૂળ નીકળવા જાઓ તો 2 સાથે તમારે આ અહીંયા લખવું પડે, બરાબર. ચલો નેક્સ્ટ આપણે સંકર સંખ્યાઓ અંગે બરાબર ચર્ચા કરી હતી અને અહીંયા સુધી ક્લાસ રાખ્યો હતો. હવે આજે આપણે જે વાત કરીશું સંખ્યા પદ્ધતિમાં, તો એકી સંખ્યાઓ જેને આપણે અયુગ્મ સંખ્યા કહેતા હોઈએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને નથી ખબર હોતી. કેવી સંખ્યા ભાઈ? એકી સંખ્યા. એકી સંખ્યાનું બીજું નામ શું છે? તો ભાઈ અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યાઓ, રાઈટ. એકી સંખ્યાઓ જેને આપણે અયુગ્મ સંખ્યા કહીએ છીએ, અંગ્રેજીમાં આને આપણે કહીશું ભાઈ ઓડ નંબર, બરાબર. ઓડ નંબર્સ. એકી સંખ્યાઓની વાત શું છે ખાસ, કે જે એકમનું સ્થાન હશે. એકી સંખ્યાઓની ભાઈ ખાસ વાત શું છે સર? તો એકી સંખ્યાઓમાં ખાસ વાત છે ભાઈ કે જે એકમનું સ્થાન હશે. એકમના સ્થાન ઉપર તમને કયા કયા અંક જોવા મળશે? તો એકમના સ્થાન ઉપર તમને 1, 3, 5, બરાબર, 7 અને 9, આ 5 અંક તમને જોવા મળશે. એકી સંખ્યાની ખાસ વાત શું છે અયુગ્મ સંખ્યાઓની, કે ભાઈ એકમના સ્થાન ઉપર તમને 1, 3, 5, 7, 9, બરાબર, આ એકી સંખ્યાઓ જોવા તમને મળશે. બીજી ખાસ વાત શું છે ભાઈ એકી સંખ્યાની, કે તેને 2 વડે નિશેષ ન ભાગી શકાય. 2 વડે નિશેષ ન ભાગી શકાય. અચ્છા, નિશેષનો મતલબ શું જરા એ આપણે સમજી લઈએ, ઘણા બધા વિદ્યાર્થીઓને નથી ખબર હોતો, બરાબર. સર આ નિશેષ એટલે શું સમજાવું તમને, કે 9 છે, બરાબર, ભાગે આપણે શું કરીએ? 3 કરીએ, તો 3 તરી 9 થશે. 3 તરી 9, અહીંયા શૂન્ય વધ્યા. તો જ્યારે અહીંયા શેષ છે, બરાબર, તમને શૂન્ય મળતી હોય ને, તો આને આપણે કહીએ છીએ ભાઈ નિશેષ. શું કહીએ? નિશેષ. ઓકે, કે ભાઈ ત્યાં શેષ છે, તમને શૂન્ય મળે છે. હવે સમજી લો કે આપણે શું કરીએ ભાઈ, કે 3 ભાગ્યા 10 કરીએ, તો 3 તરી 9, શેષ કેટલી વધી? 1 વધી. તો આને આપણે નિશેષ નથી કહેતા. શું કામ? કારણ કે 1 વધે છે શેષની અંદર. નિશેષનો મતલબ શું છે? કે જે શેષ છે શૂન્ય છે, રાઈટ. અહીંયા હું લખી દઉં છું, નિશેષનો મતલબ કે શેષ છે એ ભાઈ શૂન્ય છે, આને નિશેષ કહેવાય. ક્લિયર છે બધાને? ઠીક છે. તો આ રીતે થશે. હવે વાત કરીએ આપણે આ એકી સંખ્યાની વાત કરી, એવી જ રીતે આપણે વાત કરીશું ભાઈ બેકી સંખ્યાની. એવી જ રીતે આપણે વાત કરીશું અહીંયા બેકી સંખ્યાની. ચલો, આ બેકી સંખ્યાનો હું પ્રશ્ન ઉઠાવું, બરાબર. આ બેકી સંખ્યા જેને આપણે યુગ્મ સંખ્યા કહીએ છીએ, એના પહેલા તમને બધાને મારે એક પ્રશ્ન પૂછવો છે. અંગ્રેજીમાં આપણે આને કહીએ ભાઈ ઇવન નંબર, રાઈટ. ઇવન નંબર્સ, રાઈટ. બેકી સંખ્યાઓની અંદર કોનો કોનો સમાવેશ થશે? પ્રશ્ન તો તમને પૂછું બધાને, પણ પહેલા તો ભાઈ લખી લઉં કે ભાઈ 2, 4, 6, 8, બરાબર છે, આ બધી બેકી સંખ્યા થઈ. અચ્છા, મને એક પ્રશ્ન પૂછવો છે કે જે શૂન્ય છે, બરાબર, જે શૂન્ય છે, આ બેકી સંખ્યા છે કે નથી? શૂન્ય બેકી સંખ્યા છે કે નથી? મને જરા એ કહો. શૂન્યને આપણે બેકી સંખ્યા કહીશું કે નહીં કહીએ? તટસ્થ. અચ્છા, બીજું કોઈ? હા, ના, બરાબર. વિચાર કર લો ભાઈ, વિચાર કર લો. બેકી સંખ્યાના નિયમ શું કહે છે? કે જે પણ સંખ્યાને આપણે બરાબર 2 વડે નિશેષ ભાગી શકીએ, 2 વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાઓને આપણે બેકી સંખ્યા કહીએ છીએ. શૂન્યને તો 2 વડે નથી ભાગી શકાતું, તો બેકી સંખ્યા કહેવાશે કે નહીં કહેવાય?
જુઓ આપણે ભાગી તો નથી શકતા, આપણે આને 2 વડે ભાગી તો નથી શકતા, રાઈટ? તો પણ એકમનો અંક જ્યારે 0, 2, 4, 6, 8 હોય તો આને આપણે, બરાબર છે, આને એકમના મતલબ એકમના અંકની અંદર 0, 2, 4, 6, 8 હોય તો આપણે એને શું કહીએ છીએ? બેકી સંખ્યા કહીએ છીએ. એના સાથે ખાસ વાત, જો તમને પૂછવામાં આવે કે શૂન્ય છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે, તો શૂન્ય છે ભાઈ એને આપણે બેકી સંખ્યામાં કાઉન્ટ કરીએ છીએ. શૂન્ય છે તેને આપણે બેકી સંખ્યા ગણીએ છીએ. આ પોઈન્ટ યાદ રાખજો. પણ કયા સંદર્ભમાં? આ બેકી સંખ્યા અને યુગ્મ સંખ્યાના સંદર્ભમાં. એ તમે ખાસ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. 0 બાકી છે પણ એને આગળ નંબર હોય તો, અચ્છા નહીં આમને પણ આપણે શૂન્યને કાઉન્ટ કરીએ. તમે ગૂગલમાં સર્ચ કરજો, બરાબર, કે શૂન્ય બરાબર 0 લખી લો તમે અને પછી લખો ઇવન ઓર ઓડ. એવું તમે લખશો તો તમને મળી જશે કે 0 ઇઝ એન ઇવન નંબર, કે શૂન્ય છે એક બેકી સંખ્યા છે. ઠીક છે, બોલો ક્લિયર છે બધાને? શૂન્યને આપણે બેકી સંખ્યામાં ગણી લઈશું. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. પરીક્ષાની અંદર પ્રશ્ન પણ આવી ગયા છે, પરીક્ષામાં આના પ્રશ્ન પણ આવી ગયા છે, બરાબર? તમને આપેલા હોય અહીંયા ઓપ્શન અને પૂછ્યું હોય કે શૂન્ય એ બેકી કેવી રીતે. બેટા હવે જો આના માટે આપણે આખું થિયરમ ને રશ્મિકા એ બધું ભણવું પડે, જે આપણા 2-3 લેક્ચર બરાબર માંગી લેશે, બરાબર? 2-3 લેક્ચર આપણા માંગી લેશે. આપણે ખાલી આપણા નોલેજ માટે યાદ રાખવાનું છે કે શૂન્ય છે એ બેકી સંખ્યા છે. રાઈટ? જો તમારે બીજી કઈ રીતે સમજવું હોય કે સર શું કામ આવું, તો બેકી સંખ્યાનો નિયમ શું છે કે 2 વડે નિશેષ ભાગી શકાય તેને આપણે બેકી સંખ્યા કહીએ. રાઈટ? તમે 0 ભાગ્યા 2 કરો તમને શું મળે ભાઈ? 0 મળે. અને પ્રશ્ન અહીંયા શું છે કે 2 વડે નિશેષ જેને ભાગી શકાય તેને આપણે શું કહીએ ભાઈ? બેકી સંખ્યા કહીએ. તો 0 ભાગ્યા 2 કરો, સામે તમને અહીંયા શૂન્ય મળે છે શેષમાં, અને જો તમને અહીંયા શૂન્ય મળે છે આનો મતલબ છે કે ભાઈ શેષમાં તમને શૂન્ય જ મળશે, તો એ કારણથી પણ આપણે એને બેકી સંખ્યા કહીએ છીએ. રાઈટ? એ કારણથી આપણે બેકી સંખ્યા કહીશું. ઓકે, આના નિયમ શું છે, શું કારણ છે, એના પાછળ આપણે પડવાની કોઈ જરૂર નથી, એક્ઝામની અંદર નથી આવવાનું. આપણે બસ ખાલી આટલી બાબત, આટલા જે પોઈન્ટ છે એ યાદ રાખવાના. ઓકે, ચલો આ તો આપણે સમજી લીધું. હવે થોડા નિયમ છે કે જે તમારે યાદ રાખવા જોઈએ. નિયમ એટલે કે ભાઈ થોડા પોઈન્ટ છે કે જે પોઈન્ટ જો તમે યાદ રાખો તો ખૂબ જ તમારા માટે સારું રહેશે. રાઈટ? ચલો, તો અહીંયા જે પોઈન્ટ છે એ પોઈન્ટ શું છે કે તમે જ્યારે એકી સંખ્યાની અંદર એકી સંખ્યાનો સરવાળો કરો, બરાબર? તમે એકી સંખ્યા તમારા પાસે હોય અને વત્તા તમે એકી સંખ્યા કરશો તો તમને શું મળશે? અહીંયા બેકી સંખ્યા મળશે. સિમ્પલ વસ્તુ છે, નોર્મલ છે, કઈ નથી કે 1 + 1 કરો એટલે 2 મળે. આનો સિમ્પલ સમજીએ તો ભાઈ 1 + 1 કરો એટલે 2 મળે. પણ આ જ્યારે આ જ કોન્સેપ્ટ જ્યારે તમને એવા દાખલાની અંદર આવશે કે ભાઈ ક્રમિક સંખ્યાઓ આપેલી છે, 5 ક્રમિક સંખ્યાઓ, બરાબર? અને ત્યાં આપણે હું જ્યારે ત્યારે એ વખતે x+1 x+2 x+3 રાખીશ તો ઘણા બધા મને પૂછશે કે સર તમે આવી રીતે કેમ કર્યું. પછી એ વખતે હું તમને કહીશ કે મેં તમને આ ભણાવ્યું હતું, ખબર છે, બરાબર? તો ત્યારે આ તમને ખબર પડશે કે ભાઈ એ શું છે કે એકી સંખ્યા વત્તા એકી સંખ્યાનો સરવાળો કરો તો તમને શું મળે? ભાઈ બેકી સંખ્યા મળશે. હવે બેકી સંખ્યા વત્તા બેકી સંખ્યા તમને આપે તો બેકી સંખ્યા વત્તા બેકી સંખ્યા આપવામાં આવે તો આપણને શું મળશે? ભાઈ સામે બેકી સંખ્યા જ મળશે. શું મળશે? સામે તમને બેકી સંખ્યા જ મળશે. રાઈટ? હવે એકી સંખ્યા વત્તા બેકી સંખ્યા કરો, એકી સંખ્યા વત્તા બેકી સંખ્યા તમે કરશો તો તમને શું મળશે? ભાઈ અહીંયા એકી સંખ્યા મળે. ભાઈ શું મળશે? એકી સંખ્યા મળશે. હવે બેકીમાંથી આપણે બેકી બાદ કરીએ, બેકી સંખ્યામાંથી આપણે બેકી સંખ્યા આપણે બાદ કરીશું તો આપણને શું મળશે? ભાઈ અહીંયા બેકી સંખ્યા મળશે. શું મળશે? બેકી સંખ્યા મળશે. ત્યારબાદ એકી સંખ્યામાંથી આપણે બરાબર એકી સંખ્યા બાદ કરીએ, ઠીક છે? એકી સંખ્યામાંથી
આપણે બાદ કરીશું કે અહીંયા એકી સંખ્યા, તો આપણને શું મળશે? ચલો આનો જવાબ તમે આપો. એકી માંથી એકી બાદ કરો તો તમને શું મળશે ભાઈ? અહીંયા એકી માંથી એકી સંખ્યા બાદ કરો તો શું મળે ભાઈ? બેકી. વેરી ગુડ, બરાબર છે. કઈ સંખ્યા મળશે ભાઈ તમને? અહીંયા બેકી સંખ્યા મળશે. કઈ સંખ્યા મળશે તમને? અહીંયા બેકી સંખ્યા મળી જશે, રાઈટ. પછી આગળ કે ભાઈ તમે અહીંયા આટલામાં આવી જશે, અહીંયા લખી નાખું, ચાલો, રાઈટ. સમજી લો આપણને આપવામાં આવે છે ભાઈ એકી સંખ્યા, અને એમાંથી આપણે બેકી સંખ્યા બાદ કરવી હોય તો આપણને શું મળશે સામે? એકી માંથી બેકી બાદ કરીએ તો શું મળે ભાઈ? અહીંયા આપણને કઈ મળે? બેકી સંખ્યા જ મળશે. કઈ મળશે ભાઈ? બેકી સંખ્યા જ મળવાની. ઠીક છે. એવી જ રીતે એકી સંખ્યામાંથી બેકી બાદ થાય નહીં, ખોટું છે ને ભાઈ? આ તો ખોટું છે ને. એકી માંથી બેકી આપણે બાદ કરીએ તો આપણને કઈ મળે? એકી મળે. યસ, શું મળશે ભાઈ? એકી મળશે. ઠીક છે. અને એકી માંથી એકી બાદ કરીશું. એકી માંથી એકી તો આવી ગઈ. એકી માંથી આપણે ઉભારો કઈ બાકી રહી ગયું લાગે છે? અહીંયા 4 5 5 અહીંયા એકી માંથી બેકી એકી. ઓકે, બેકી માંથી એકી. ચલો ભાઈ, બેકી સંખ્યા માંથી આપણે એકી સંખ્યા બાદ કરીએ તો શું મળે? અહીંયા પણ એકી જ મળશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, તો એકી સંખ્યા ગુણ્યા એકી સંખ્યાનો ગુણાકાર કરો. એકી ગુણ્યા તમે એકી સંખ્યાનો ગુણાકાર કરો તો અહીંયા શું મળશે તમને? ચલો અહીંયા આન્સર આપો મને. અહીંયા જવાબ આપો ભાઈ, શું જવાબ મળશે? અહીંયા એકી ગુણ્યા એકી કરશો એટલે એકી સંખ્યા મળશે. બરાબર, સિમ્પલ છે. 1 ગુણ્યા 1 કરી લો, 3 તરી 9 કરી લો, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જાય કે હા સર એકી સંખ્યા મળશે. થિયરીમાં યાદ રાખવું થોડું મુશ્કેલ પડે. આમ નંબરમાં યાદ હોય ને તો 9 ગુણ્યા 9 કરીએ એટલે સાહેબ 81 મળે. 9 9 81 એકી સંખ્યા આવે સર, બરાબર છે. ચલો બેકી ગુણ્યા બેકી કરીએ તો શું મળે આપણને? બેકી ગુણ્યા બેકી સંખ્યા કરીએ તો શું મળશે? બેકી મળશે અહીંયા, બરાબર છે. બેકી આપણને મળશે. અને છેલ્લો ભાઈ કે એકી ગુણ્યા બેકી કરીએ, એકી ગુણ્યા બેકી કરીએ તો આ કેસમાં પણ આપણને શું મળશે ભાઈ? બેકી મળે. શું મળશે? બેકી મળશે. ઓકે, આ જુઓ, આમ તો બધાને લાગશે કે સાહેબ નાના છોકરા જેવું છે આ તો, બરાબર. પણ આ નાના છોકરા જેવું જ્યારે તમને થોડા દાખલાની અંદર આગળ આવશે ત્યાં હું તમને કરાવીશ તો તમે મને કહેશો કે સાહેબ તકલીફ પડી આના અંદર, બરાબર છે, તકલીફ પડી. એટલે અહીંયા કરાવી રહ્યો છું એટલે આપણે આરામથી અહીંયા બરાબર કરી જ લઈએ ભાઈ. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે જે સમજવાનું છે, નેક્સ્ટ આના પછી આ બધા સિમ્પલ પોઈન્ટ તો આપણા પતી ગયા. હવે આપણા પાસે છે બરાબર વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. તો મારી આ શું સમજાવવાની થોડી સ્ટાઇલ છે કે ભાઈ આ થોડી પ્રોપર રીતે તમે સમજો તો વધારે તમને મજા અહીંયા આવે, બરાબર. એક તો છે તમારી ભાઈ વિભાજ્ય સંખ્યાઓ અને એક છે તમારી અવિભાજ્ય સંખ્યા. ઠીક છે. અહીંયા હું નંબર લખું છું, તમે જોજો કે ભાઈ 1 2 3 4 5 6 7 8 અને 9. આપણે આ નંબર લખી લીધા ભાઈ 1 2 3 4 5 6 7 8 9. હવે આપણે કહીએ કે ભાઈ એકને કોના વડે ભાગી શકાય? તો એકને સર ખાલી 1 વડે જ ભાગી શકાય છે. ઠીક છે. એકને કોના વડે ભાગી શકાય સાહેબ? તો 1 વડે જ ભાગી શકાય છે. 2 ને સાહેબ કોના વડે ભાગી શકાય? 2 ને 1 અને 2 વડે ભાગી શકાય. 3 ને કોના વડે ભાગી શકાય? તો 1 અને 3 વડે ભાગી શકાય. 4 ને કોના વડે ભાગી શકાય? તો 4 ને 1 2 અને 4 વડે ભાગી શકાય. બરાબર છે. જુઓ, આ એક તો હતું 1 વડે જ ભાગી શકાય છે. અહીંયા 2 સંખ્યા છે, નીચે 2 સંખ્યા છે. અહીંયા કેટલી સંખ્યા થઈ ગઈ? અહીંયા થઈ ગઈ ભાઈ તમારી
3 સંખ્યા. ઓકે, ત્યારબાદ 5 ની વાત કરીએ તો 5 ને 1 અને 5 વડે ભાગી શકાય. 6 ની આપણે વાત કરીએ તો 6 ને કોના વડે 1 2 3 અને 6 4 સંખ્યા વડે કુલ ભાગી શકાય છે 6 ને. 7 ની એવી રીતે વાત કરીએ તો 7 ને 1 અને 7 વડે ભાગી શકાય છે. 8 ની આપણે વાત કરીએ તો 8 ને ભાઈ 1 2 4 અને 8 વડે ભાગી શકાય છે. બરાબર. અને 9 ની આપણે વાત કરીએ તો 9 ને પણ આપણે 1 3 અને 9 વડે ભાગી શકીએ છીએ. ઓકે, તો આનો મતલબ શું છે? આનો મતલબ હું તમને કહું કે હું અહીંયા શું તમને કહેવા માંગી રહ્યો છું. ઠીક છે, કે ભાઈ જે અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા આપણે એને કહીએ છીએ કે જેને પોતાના વડે, રાઈટ, અને એક વડે જ ભાગી શકાય. અવિભાજ્ય સંખ્યા એવી બધી સંખ્યા છે કે જેને પોતાના વડે અને એક વડે જ ભાગી શકાય. બરાબર. તો એનો મતલબ શું થઈ ગયો કે આ જે 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે જેને પોતાના વડે અને એક વડે જ ભાગી શકાય છે. રાઈટ. 3 છે સાહેબ અવિભાજ્ય સંખ્યા છે, 1 અને 3 વડે જ ભાગી શકાય છે. 5 છે સર અવિભાજ્ય સંખ્યા છે. 7 છે સર અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. આગળ કઈ આવશે તો આગળ 11 લઈ લો, 13 લઈ લો. આ બધી સંખ્યાઓ કઈ થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. કઈ થઈ ગઈ ભાઈ? અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. હું અહીંયા એક્ઝામ્પલમાં લખી નાખું છું સાઈડમાં. બરાબર, કે ભાઈ 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે, બરાબર, 13 લઈ લો, 17 લઈ લો, કે જે સંખ્યાને પોતાના વડે અને એકના વડે ભાગી શકાય. તો એ બધી સંખ્યા કઈ છે ભાઈ? અવિભાજ્ય સંખ્યા છે. સામે આપણે વાત કરીએ કે ભાઈ વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો વિભાજ્ય સંખ્યા જેને 2 કરતા વધારે સંખ્યા વડે ભાગી શકાય. 2 કરતા વધારે સંખ્યા વડે ભાગી શકાય. બરાબર. 2 કરતા વધારે સંખ્યા વડે ભાગી શકાય તે બધી સંખ્યાને આપણે શું કહીએ છીએ ભાઈ? વિભાજ્ય સંખ્યા. જેમ કે તમે અહીંયા 4 ની વાત કરો, રાઈટ. 4 ને 1 2 અને 4 વડે 2 કરતા વધારે સંખ્યા છે ભાઈ. ઓકે, પછી આપણે 6 ની અહીંયા વાત કરીએ તો 6 ને 1 2 3 6 વડે, રાઈટ. પછી આપણે અહીંયા 8 ની વાત કરીએ તો 1 2 4 8 વડે. પછી આપણે અહીંયા 9 ની વાત કરીએ તો 1 3 9 વડે. ઓકે, એક્ઝામ્પલ ની અંદર અહીંયા હું લખી દઉં છું કે ભાઈ તમે લઈ લો 4 6 8 10 પછી 12 14 15 16, બરાબર, વગેરે. આ બધી સંખ્યા કઈ છે? વિભાજ્ય સંખ્યા છે. બોલો, ક્લિયર છે? હવે મેં તો અહીંયા વાત કરી કે ભાગી શકાય. બરાબર, ભાગી શકાય એવી મેં અહીંયા શબ્દનો ઉપયોગ કર્યો. તમને પરીક્ષાની અંદર બીજો એક શબ્દનો ઉપયોગ કહેવામાં આવી શકે છે. બરાબર છે, કે અવયવ પાડી શકાય. બીજો એક અહીંયા શબ્દનો બરાબર ઉપયોગ થાય છે કે અવયવ પાડી શકાય, કે જેના ખાલી ફક્ત 2 જ અવયવ પડે. અવિભાજ્ય સંખ્યા છે કે ભાઈ આના 2 જ અવયવ પડશે. અવયવ પડશે. બરાબર. અવયવ પડવા મતલબ કે ભાઈ જેના દ્વારા ભાગી શકાય, રાઈટ. અને વિભાજ્ય સંખ્યા તો 2 કરતા વધારે અવયવ પડે. 2 કરતા વધારે અવયવ પડશે. આ અવયવ શબ્દને જરા યાદ રાખજો. પરીક્ષાની અંદર તમને એવી રીતે કરી શકે છે. એક માત્ર બેકી અવિભાજ્ય 2 અને એક માત્ર એકી અવિભાજ્ય વિભાજ્ય 9. હા, એની પણ વાત કરીશું આપણે. મયુરભાઈ, વેરી ગુડ, શાબાશ. સામેથી સર 9 પણ લઈ લીધી ને. 9 વિભાજ્ય સંખ્યા છે. 1 3 9 વડે ભાગી શકાય છે. બરાબર. અચ્છા, 9 અહીંયા લખવાની રહી ગઈ. ઓકે ઓકે ઓકે, 9 અહીંયા લખવાની રહી ગઈ. લો ભાઈ, આ 9 પણ આપણે એડ કરી દઈએ છીએ. ઓકે, ચલો. આના સિવાય હવે કઈ બાબત આપણે યાદ રાખવાની છે કે ભાઈ 2 કરતા વધારે, બરાબર, અવયવ પડી શકાય. 2 અવયવ પડશે. આના સિવાય આપણે જે યાદ રાખવાનું છે વિભાજ્ય સંખ્યામાં, તો હવે વિભાજ્ય સંખ્યાની પહેલા મતલબ વાત કરી લઈએ કે એના અંદર તમારે જે પોઈન્ટ રાખવાના કે સૌથી નાનામાં નાની જે વિભાજ્ય સંખ્યા છે તે છે 4. બરાબર. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા આ બાજુ લખું છું હું,
વિભાજ્ય સંખ્યા અંગે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે એ છે 4. બરાબર. અને પ્રશ્ન એવો આવે કે સૌથી નાનામાં નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ આવશે? બોલો. સૌથી નાનામાં નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ આવશે? આપણને કઈ મળશે ભાઈ? એક અંગે કરવાનું ડિસ્કશન કરવાનું રહી ગયું છે ભાઈ. એક છે વિશિષ્ટ સંખ્યા છે, એ અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી. કઈ આવશે? 9 આવશે. કઈ આવશે? 9 આવશે. સૌથી નાનામાં નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ આવશે? 9 આવશે. બરાબર. 3 છે ભાઈ અવિભાજ્ય છે. ઓકે, આટલા પોઈન્ટ આના અંદર યાદ રાખવાના. આ વિભાજ્યનો કેસ. બરાબર. વિભાજ્યની અંદર આના સિવાય બીજું કઈ આપણું રહેતું છે નહીં. બધું આપણે અહીંયા વિભાજ્યની અંદર કવર કરી લીધું. ઓકે, હવે આપણે વાત કરીશું ભાઈ અવિભાજ્ય સંખ્યાઓની. અવિભાજ્ય સંખ્યાઓમાં જે નાની મોટી સંખ્યા છે એની આપણે વાત કરવાની છે. પહેલા તો આપણે અવિભાજ્ય સંખ્યાઓમાં વાત કરી લીધી, ફક્ત 2 જ અવયવો પાડી શકાય છે. ઓકે, એને આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. રાઈટ. પોતે એક તો અવયવ એક હોય છે અને બરાબર બીજો અવયવ છે એ પોતે જ સંખ્યા રહેશે. અવયવની અંદર પણ યાદ રાખજો, એક તો એક અવયવ હશે અને એક બીજો હશે. મનીષા કેવી રીતે કયા પ્રશ્નની વાત કરો છો સર? કેવી રીતે મનીષા? આ 9 કેવી રીતે આવે એની વાત કરો છો? એકી સંખ્યાઓ તમે જુઓ તો એકી સંખ્યાઓની અંદર 1, 3, 9 વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યામાં સૌથી નાની જે 9 આવે છે, બરાબર, તો 9 કઈ રીતે આવે બેટા? તો આ વિભાજ્ય સંખ્યા લખી મેં 4, 6, 8, 10, 9, 12, 14, 15, 16. તમને અહીંયા ક્યાં પણ બરાબર 3 ની જોવા મળે વિભાજ્ય સંખ્યામાં, તમને ક્યાં અહીંયા 5 ની જોવા મળે. રાઈટ. ડાયરેક્ટ 9 થી 9 જ તમને અહીંયા એકી જોવા મળે છે. પછી તમને ડાયરેક્ટ 15 જોવા મળશે. બરાબર. માટે આપણે 9 લખ્યા. ઓકે, ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો એના અંદર સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની બરાબર અવિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની અને સૌથી નાની એના સાથે શું છે ભાઈ કે આ બેકી અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની સંખ્યાની વાત કરીએ તો કઈ છે ભાઈ? 2 છે. પછી સૌથી નાની બેકીની વાત કરીએ, સૌથી નાની બેકી બરાબર અવિભાજ્ય સંખ્યા તો એ કઈ છે? એ પણ 2 છે. હવે એક મેઇન પોઈન્ટ કે અગર બેકી સંખ્યાની વાત કરવામાં આવે, અવિભાજ્ય સંખ્યાની અંદર બેકી સંખ્યાની વાત કરવામાં આવે તો એ ખાલી 2 જ છે. એના પછી કોઈ બેકી સંખ્યા છે જ નહીં આની અંદર. રાઈટ. સૌથી નાની એકમાત્ર બેકી, અહીંયા લખી દઉં છું હું, એકમાત્ર બરાબર બેકી સંખ્યા તો એ કહીએ છે ભાઈ ખાલી 2 છે. એના સિવાય કોઈ બીજી સંખ્યા આવી જ નથી ભાઈ. એના સિવાય કોઈ બીજી સંખ્યા આવી જ નથી. બરાબર. એકમાત્ર. ઠીક છે. હવે એના સાથે આપણે વાત કરીએ કે પછી આ તો એક થઈ ગઈ બરાબર. આ એકી આપણે બેકી સંખ્યાની વાત કરી. પછી સૌથી નાની એકી બરાબર, સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કોને કહીશું આપણે? એકી સંખ્યા કઈ આવે ભાઈ? 2, 3, 5, 7, 11, 13, 17. તો કઈ આવશે આના અંદરથી? 3 આવશે. વેરી ગુડ. શું આવશે ભાઈ? 3 આવશે. શું મળશે આપણને? અહીંયા 3 મળશે. ઠીક છે. ઓકે, ડન. કોન્સેપ્ટ ક્લિયર છે? ખ્યાલ આવી ગયો તમને આના અંદર? વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાની અંદર શું ફરક છે, બંનેની અંદર શું તફાવત છે? બરાબર. કઈ નાની છે, મોટી સંખ્યાની તો વાત જ નહીં કરવાની આપણે અહીંયા. ક્લિયર છે? બધાને ક્લિયર છે? કહી દો મને. એટલે પછી આપણે જે 2 ટોપિક છે આપણા, સહવિભાજ્ય સંખ્યા અને ટ્વિન પ્રાઇમ નંબર, આ 2 ટોપિક આપણે ફટાફટ જલ્દીથી સમજી લઈએ.
યસ સર, ક્લિયર છે, ડન છે, ક્લિયર છે. ઓકે, એક ટોપિક હમણાં આપણે સમજીશું સહવિભાજ્ય સંખ્યાઓ. ટ્વિન પ્રાઇમ નંબર છે, જે ટ્વિન પ્રાઇમ નંબરનો કોન્સેપ્ટ છે એ પણ ચલો આજે સમજી લઈશું. પણ બીજો આવતીકાલે એક કોન્સેપ્ટ થોડો થશે આના અંદર જ અવિભાજ્ય સંખ્યા વાળો, એ આવતીકાલે આપણે કરવો પડશે. રાઈટ, ચલો હવે આપણે વાત કરીએ સહવિભાજ્ય સંખ્યાની. સહવિભાજ્ય સંખ્યાઓ, બરાબર, એની આપણે વાત કરીએ કે સહવિભાજ્ય સંખ્યાની અંદર શું કેસ છે. બરાબર, સહવિભાજ્ય સંખ્યાઓ જેને આપણે કહીએ છીએ કો પ્રાઇમ નંબર. રાઈટ, અંગ્રેજીમાં કો પ્રાઇમ નંબર કહેવાય. આને કહેવાય છે વિભાજ્ય સંખ્યાને કમ્પોઝિટ નંબર કહેવામાં આવે છે. રાઈટ, અવિભાજ્ય સંખ્યાને આપણે પ્રાઇમ નંબર કહીએ છીએ અને આને કહેવામાં આવે છે સહવિભાજ્ય સંખ્યા કો પ્રાઇમ નંબર. તો આના અંદર એક કોન્સેપ્ટ એવો છે, જેમ કે તમને બે સંખ્યા આપવામાં આવે અહીંયા કે 2 અને 3. 2 અને 3 આ એક સંખ્યા છે. બે સંખ્યા તમને આપવામાં આવી, આ જોડકું એક આપવામાં આવ્યું અને હજી એક તમને જોડકું આપવામાં આવે છે 10 અને 15. રાઈટ, તો તમે 2 ના અવયવ પાડો તો કયા મળશે તમને? 1 અને 2 મળશે. 3 ના પાડો તો કયા મળશે? 1 અને 3 મળશે. ઠીક છે. એવી જ રીતે 10 ના પાડો તમે તો 1 તમને મળશે, 2 અને 5. ઓકે, 1 2 5 અને બસ 1 2 5 મળશે આપણને. અને 15 ના આપણે અવયવ પાડીએ તો આપણને કયા મળશે? તો 1 3 અને 5 મળશે. ઠીક છે. હવે શું કહેશે જરા આપણે અહીંયા સમજીએ આનો. અહીંયા આપણે બરાબર એનો સમજવાનો પ્રયત્ન કરીએ કે સહવિભાજ્ય સંખ્યા કે જેના તમે અવયવ પાડો અને આ લોકો વચ્ચે કોમન ખાલી કયો અંક હોવો જોઈએ? એક જ અંક હોવો જોઈએ. 1 એટલે એકડે 1. બરાબર, 1 એટલે અહીંયા એકડે 1. કે સહવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે તમને અવિભાજ્ય સંખ્યા આપેલી હોય, રાઈટ, અથવા બે સંખ્યા આપેલી છે અને એ બંનેની અંદર ખાલી જે એક છે, માત્ર એક, જો એ કોમન હોય તો આપણે કહીએ કે ભાઈ આ જે બે સંખ્યાઓ છે એ સહવિભાજ્ય સંખ્યા છે. શું છે ભાઈ? સહવિભાજ્ય સંખ્યા છે. બરાબર, જેમ કે અહીંયા આપણે લખીએ કે ભાઈ બે સંખ્યા વચ્ચે બે સંખ્યાના અવયવ પાડતા માત્ર એક જ, બરાબર છે, કેવો હોવો જોઈએ? કોમન ને આપણે શું કહીશું? સામાન્ય અવયવ હોવો જોઈએ. માત્ર એક જ સામાન્ય અવયવ હોવો જોઈએ. અવયવ હોવો જોઈએ. તો તેને આપણે શું કહીએ છીએ ભાઈ? આને આપણે કહીએ છીએ સહવિભાજ્ય સંખ્યા. 10 અને 15 ની તમે વાત કરો તો 10 15 માં એક તો એક સાથે છે, બરાબર, એક કોમન છે બંનેમાં. 5 છે એ પણ કોમન છે. એટલે આપણે શું કહીએ છીએ ભાઈ? આ સહવિભાજ્ય સંખ્યા નથી, આ સહઅવિભાજ્ય સંખ્યા નથી. બરાબર, 10 અને 15 છે ભાઈ, એ સહઅવિભાજ્ય સંખ્યા નથી. બરાબર છે, રાઈટ. તો આ શું છે ભાઈ? સહવિભાજ્ય સંખ્યા. એના સાથે આપણે સમજી લઈએ ભાઈ ટ્વિન પ્રાઇમ નંબર. ટ્વિન પ્રાઇમ નંબર, આને આપણે શું કહીશું ભાઈ? જોડકી અવિભાજ્ય સંખ્યા. જોડકી અવિભાજ્ય સંખ્યા. પણ તમને એક્ઝામ ની અંદર છે ને આનું ઇંગ્લિશ રૂપ જ પૂછવામાં, મતલબ આ લોકો પૂછી લેતા હોય છે, ટ્વિન પ્રાઇમ નંબર્સ. અચ્છા, ટ્વિન પ્રાઇમ્સ નંબર ની અંદર શું છે? કઈ નથી ભાઈ. કે જેમ કે તમે અહીંયા જુઓ તો કે 3 અને 5 આપણે અહીંયા લખીએ, 3 અને 5. ઓકે, અને હજી એક સંખ્યા લઈએ આપણે 11 અને 13. તો આ જે બે સંખ્યાઓ છે, બે અવિભાજ્ય સંખ્યાઓ છે, એમનો તફાવત જો તમને 2 મળે તો મતલબ શું થાય ભાઈ? આ બંને સંખ્યા, રાઈટ, આ જે સંખ્યાનું જે જોડકું છે એ ટ્વિન પ્રાઇમ નંબર બની જશે અને 11 અને 13 છે એ પણ શું બની જશે? ટ્વિન પ્રાઇમ નંબર બની જશે. રાઈટ, ટૂંકમાં આપણે વાત કરીએ તો આનું અર્થઘટન એવું થાય કે
બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત, બે અવિભાજ્ય સંખ્યાનો તફાવત બરાબર બે મળે તો તેને આપણે શું કહીએ છીએ? તેને આપણે શું કહીએ છીએ? જોડકી અવિભાજ્ય સંખ્યા, જેને આપણે કહીએ છીએ ટ્વિન પ્રાઇમ નંબર્સ. ક્લિયર છે બધાને? રાઈટ, ક્લિયર છે? તો એક નાનો કોન્સેપ્ટ, હજી 10 મિનિટની વાર છે ક્લાસ પતવામાં, તો એક નાનો કોન્સેપ્ટ આપણે જરા સમજી લઈએ બાદબાકી અને તફાવત વચ્ચેનો. એક નાનો કોન્સેપ્ટ આપણે અહીંયા સમજી લઈએ બાદબાકી અને તફાવત વચ્ચેનો. એક શું હોય છે ભાઈ બાદબાકી, ઘણા બધા વિદ્યાર્થીઓને નથી ખબર પડતી આના અંદર. એક હોય છે ભાઈ તફાવત, બરાબર? એક હોય છે ભાઈ બાદબાકી અને એક શું હોય છે ભાઈ તફાવત હોય છે. બાદબાકી કોને કહેવાય? રાઈટ, બાદબાકી આપણે કોને કહીએ? તો આપણે જરા અહીંયા સમજીએ કે એક સંખ્યામાંથી આપણે બીજી સંખ્યા બાદ કરીએ તો તેને આપણે શું કહીએ? બાદબાકી કહીએ. જેમ કે આપણે 20 માંથી 10 બાદ કરીએ તો આપણને કેટલા મળશે? અહીંયા +20 મળશે. અથવા તો કે ભાઈ 10 માંથી આપણે -20 બાદ કરીએ તો આપણને કેટલા મળશે? -20 મળશે. આ જે છે આપણે કર્યું ને, આને કહેવાય ભાઈ બાદબાકી. આને શું કહેવાય? બાદબાકી કહેવાય. તફાવત કોને કહેવાય? બરાબર, તો જરા એ સમજો તમે. તો આપણે અહીંયા કહીએ છે કે 20 - 10, તો આપણે કહીએ કે તફાવત 10 નો મળ્યો, બરાબર, +10. અને આપણે કહીએ છે 10 - 20, તો તફાવત આપણને મળ્યો 10. બરાબર, તફાવત મળ્યો તમને 10. અહીંયા પ્લસ કરી દઈએ. ખબર પડી કોઈને શું કહી રહ્યો છું હું અહીંયા, શું કહેવા માંગી રહ્યો છું? મારું તાત્પર્ય શું છે કહેવાનો? કે જ્યારે તફાવત શબ્દોની યાદ મતલબ થાય છે, તો તફાવત છે એ આપણે છે બરાબર ધન જ ગણતા હોઈએ છે તફાવતને. રાડે જ્યારે આપણે બાદબાકી કરીએ તો ત્યાં તમને જે જવાબ મળે ધન મળશે કાં તો ઋણ મળશે. રાઈટ, કાં તો પ્લસ મળશે કાં તો માઇનસ મળશે. અહીંયા તફાવત છે હંમેશા તમને પ્લસ જ મળશે. એટલે પરીક્ષાની અંદર બરાબર ક્યારેક તમને આપી દીધું હોય, ઉભા રહો આને આમ કરવા દો તો બધા માઇનસ સમજી લેશે. તો જ્યારે પરીક્ષાની અંદર આપેલું કે બે સંખ્યાનો તફાવત બરાબર 10 છે, તો આપણને ખબર નથી કે આગળ પાછળ કઈ સંખ્યા છે. રાઈટ, માઇનસ છે કે પ્લસ છે આપણને ખબર નથી, આપણને ખાલી તફાવતની વાત કરી દીધી છે. ઠીક છે? ઓકે, હવે એક ખાસ વાત તફાવતની અંદર કે તફાવતમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા તફાવત મળે. બરાબર, એક તો એવું હોય છે. અને તફાવત હંમેશા આપણને ધન કહેતા હોય છે. મેં તમને અહીંયા એક્સ્ટ્રા પણ એક વસ્તુ કીધી છે કે ભાઈ ચલો આમ તો બસ આના અંદર બીજું કોઈ બરાબર સમજાવવાની તમને કોઈ જરૂર નથી. પણ આપણે જે પરીક્ષાની અંદર દાખલા આવે છે ને, આપણા જે પરીક્ષામાં દાખલા આવે છે તફાવતની અંદર, એની અંદર ખાસ યાદ રાખજો કે આ લોકો જ્યારે તફાવતની વાત કરતા હોય ને, ત્યારે આ લોકો મોટી સંખ્યામાંથી બરાબર નાની સંખ્યાને બાદ કરવાની વાત કરે છે. રાઈટ, મતલબ કે આ જે પહેલું વાળું કીધું ને એ વાળું. ઓકે, 10 - 20 બરાબર +10. હા, તફાવત 10 મળે તમને, ઠીક છે, પણ તમારી એક્ઝામની અંદર જે આવે છે, ઓલમોસ્ટ જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે રેગ્યુલર રૂટીનમાં ચાલે છે, તો એ આપણને અહીંયા આ વાળું જોવા મળે છે. ક્લિયર છે? અચ્છા, એક વસ્તુ એક લોચા થઈ ગયા યાર. હા, 10 માંથી 20 બાદ કરીએ તો અહીંયા 10 આવશે ને. અહીંયા મેં કેમ -20 લખ્યા યાર? ઠીક છે, અહીંયા તમારા આવશે -10 મળશે તમને ભાઈ. બરાબર, -10 મળશે યાર. મેં કેમ ભૂલથી -20 લખાઈ ગયું મારે. અડધાએ તો હા કરી દીધું કે 20 માંથી 10 બાદ કરો તો સરવાળા જ લોચા કરી દીધા એક્સાઇટમેન્ટમાં આવીને. જો સરવાળા જ ખોટા કરી દીધા યાર મેં અહીંયા. કે 20 માંથી 10 બાદ કરીએ તો આપણને મળશે અહીંયા 10 +10, અને 10 માંથી 20 બાદ કરીએ તો -10. કીધું પણ ખરી મને કોઈએ, કોણે કીધું ઉપર? વીરેને કીધું છે. વીરેન છે, પછી મેશવા છે, રાઈટ,
હિનાલી છે, સોરી યાર, સોરી ઉપર પણ, હા થઈ ગયું રાઈટ. આ કન્ફ્યુઝન થઈ ગયું થોડું, અરે ભૂલથી લખાઈ ગયું મારાથી, હા થાય ભૂલ. તો 20 માંથી 10 બાદ કરીએ, +10 આવે, 10 માંથી 20 બાદ કરો, -10 આવે, તો ભાઈ બાદબાકીમાં ધન ઋણ તમને જવાબ મળશે. તફાવતની અંદર તમને ધન જવાબ જ મળશે. અને તમારા પરીક્ષાની અંદર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા છે બરાબર, એ વધારે બાદ થતી હોય છે બરાબર. અને નીચે વાળો જે છે કોન્સેપ્ટ એ વધારે ઇમ્પ્લિમેન્ટ તમને દેખાતો જોવા નહીં મળે. ઓકે, તફાવત માટે એક ચિહ્નનો ઉપયોગ થાય છે, તફાવત માટે એક ચિહ્નનો ઉપયોગ થાય છે આ વાળો, આવો રાઈટ. કે આપણે કહીએ કે 20 અને 10 નો તફાવત, તો આપણે કહીએ ભાઈ 10, તો આવું ચિહ્ન ઉપયોગમાં લેવાતું હોય છે આ વાળું, સાઈડ વાળું. બસ, બાકી તો કઈ આના અંદર છે નહીં. આવતીકાલે છે થોડા આપણે સર એક ચેપ્ટરની રિક્વાયર છે હું સર તમારે એકાદ ચાની રિક્વાયર નહીં, ચા નથી પીતો દીપેનું, એ થાય બેટા, એ તો બરાબર એકાદમાં થતું જ હોય છે, એ વધારે ટેન્શન નહીં લેવાનું. ચલો, આવતીકાલે આપણે જે સમજવાનું છે, તો એક તો પ્રાઇમ નંબર બરાબર સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે કે નહીં, ક્લિયર કોન્સેપ્ટ સર. અચ્છા, કોન્સેપ્ટ ક્લિયર છે ને બધાને? આ ભૂલ તો પડી પણ કોન્સેપ્ટ ક્લિયર છે ને બધાને? સુધારી લીધું ને બધાએ, સમજી લીધું ને બરાબર? સમજી લીધું હોય તો ફટાફટ, જે પણ નવા વિદ્યાર્થી મિત્રો છે જે પહેલી વખત લેક્ચર જોઈ રહ્યા છે, તો ભાઈ ગઈકાલના પહેલાના જે લેક્ચર છે આપણે જોઈ લો, સ્ટડી ગ્રુપમાં એડ કરજો. એની લિંક મેં તમને મોકલી આપી છે બરાબર, લિંક તમે જોઈન કરી લો, લિંકથી જોઈન થઈ જાઓ. ઓકે, આવતીકાલે આપણે જે સમજવાનું છે સંપૂર્ણ સંખ્યાઓ, ક્રમિક સંખ્યાઓ, ક્રમિક એકી સંખ્યાઓ બરાબર છે. કોઈ પણ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં, કઈ રીતે નક્કી બરાબર કરવું, કોઈ મોટી સંખ્યા છે તો, સોરી ફોર મજાક, કઈ વાંધો નહીં બેટા. ક્રમિક બેકી સંખ્યાઓ છે, પછી વિભાજ્યતાની ચાવી છે. ઓકે, એટલે નંબર સિસ્ટમમાં હજી લેક્ચર આવશે, પણ આપણે જેટલું કરાઈશું એ સફિશિયન્ટ હશે, એ પૂરતું હશે, એનાથી ઉપર તમારે કઈ જવાની જરૂર નથી. એડ નહીં થવાતું સર, મયુરભાઈ આ મારો નંબર આપું છું હું તમને બરાબર છે, એડ થઈ જજો. લો ભાઈ, ઠીક છે, મને મેસેજ કરી દેજો, હું એડ કરી દઈશ. તો અંકોની કુલ સંખ્યા શોધવી. અચ્છા, તો ઘણા બધા કોન્સેપ્ટ છે, જરા સમજીને પછી આગળ વધીશું આપણે. ઓકે, ઉતાવળ નહીં કરીએ, આ એક ચેપ્ટર લાંબુ છે, આના અંદર બરાબર આપણું કોઈ સોલ્યુશન નહીં કરી શકીએ. આ પહેલું જે ચેપ્ટર છે એ લાંબુ જ હોય છે, નંબર સિસ્ટમ સંખ્યા પદ્ધતિ. એના પછી જે વર્ગમૂળ છે બરાબર, બીજા કોઈ પણ ચેપ્ટર હશે તમારા, એ એટલા મોટા નહીં હોય, રાઈટ. આ ચેપ્ટર તો મોટું જ હશે, આના અંદર કોન્સેપ્ટ વધારે છે, સમજવાનું પણ વધારે છે. આ ચેપ્ટર સમજશો તો આગળનું જે સિમ્પ્લિફિકેશન ચેપ્ટર છે બરાબર, એ તમારું ક્લિયર થઈ જશે. આના બેઝ ઉપર કોઈ દાખલા આવે સરેરાશના, એ બધા તો તમારે એ ક્લિયર થઈ જાય. ઓકે, ચલો, તો અહીંયા સુધી રાખીએ છીએ. હું પીડીએફ તમને શેર કરી આપું છું, એના સાથે તમને જે આજનું જે હોમવર્ક છે મેન્ટલ મેથ્સનું બરાબર, એ પણ મોકલી આપું છું, તો એ પણ જરા પૂરું કરી લેજો. આવતીકાલના ક્લાસમાં આપણે 11 વાગે મળીએ છીએ ભાઈ. ઓકે, રેટિંગ આપી દેજો બધા 5 માંથી 5, અને મળીએ છીએ બધા. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય, સી યુ.